હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। જો ભાઈ સવારમાં અમે અત્યારે જૂની હોસ્ટેલ છે ત્યાં આવી ગયા અને આજે અમારા વાયવા છે એટલે ઇનશૂટ કરીને આજે વાયવા આપવાના છે। તો આજે ફૂલ પ્રોફેશનલ લુકમાં જવાનું છે કેમ કે વાયવા છે તો ને અમારો એક પણ માર્ક્સ હું કટ થવા નહીં દો કેમ કે આ હોય ફ્રીના માર્ક્સ તો લઈ લેવાનો હોય એટલે અહીંયા અમારા એક ફ્રેન્ડને બેલ્ટ લેવાનો હતો એ લેવા આવ્યા। તો આજે વાયવા છે જોઈએ વાયવા કેવા થાય। પહેલાં 2-3 લેક્ચર છે પછી વાયવા છે સારા વયા જાય તો સારું। અને આ બસમાં મેં આવ્યા હતા ત્યારે અહીંયા વોશિંગ માટે અહીંયા રાખી દીધી અને જો ભાઈ ફ્રેશ મોર્નિંગ છે ચકલાવાની વાતું કરે છે અને અહીંયા છે ભાઈ ગાય ને બધા ગાય દોવાય છે અને એ બહુ મસ્ત દેખાય સવારનો। અને આ જો આમાં કેરીઓ આવી ભાઈ કવડી મોટી મોટી કેરીઓ છે આપણા હાથમાં આમાં આવે એવું લાગતું નથી કેમ કે બહુ ઉપર છે આ કેરી જો બહુ દૂર પણ છે હાથમાં આવી જાય તો મજા આવી જાય આ કેરી। અહીંયા એટલા ફ્રૂટ છે પણ અમને ખાવા મળે નહીં હાલે બીજું શું। હમણાં તો વોટરમેલન અને તરબૂચનો સિઝન ચાલે છે વિચારીએ 2-3 દીમાં તરબૂચ લઈ આવીને 1-2 તો ખાઈ લઈએ કેમ કે તરબૂચ મને પણ બહુ ભાવે છે મારા ફ્રેન્ડ્સ બે છે એને પણ બહુ ભાવે છે એટલે હાલે। તો ભાઈ અત્યારે આજે વાયવા હતા આ વાયવા આ ભેસમાં જવાનો છે બધાએ ઇનશૂટ કરી લીધા મોસ્ટ ઓફ તો કેમ કે પ્રોફેશનલ લાગવું જોઈએ। હવે થોડીક વાર વાંચી લઈએ। વાયવા બહુ સારા ગયા હતા વાયવા દઈને હું પછી ગયો મારા એક ભાઈ હતા અહીંયા એને ત્યાં મારા મોટા ભાઈ જેવા છે તો એને ગયો તો એને મને એક મશીન દેખાડી જે કમ્પ્યુટર થ્રુ વર્ક કરતી હતી ને આપણે જે પણ રાઇટ કરાવવું હોય માન લ્યો કંઈ હોમવર્ક કરાવવું કંઈ પેઇન્ટિંગ કરાવવી તો એ મશીન આ ભાઈની છે અને એ ડ્રો અને જે કામ કરાવવું એ કરી દે અને ફાસ્ટ કરી દે। આ જોઈને મને બહુ ગમ્યું એટલે મેં કીધું ચાલો વ્લોગ ઉતારી લઉં ને તમને મેં બતાવું। આ મારું નામ અત્યારે લખે છે મારી યુટ્યુબ આઈડી જોઈ લે ભાઈ એવું મસ્ત આ કેમેરામાં તો હરખું નહીં આવતું હોય પણ એકદમ ઓરિજિનલ અને ડિઝાઇન જે કરી છે ઓટોમેટિક મશીન છે આ તો બહુ મસ્ત રીતે આ મશીન ચાલી અને ધીરે ધીરે પહેલાં મારું સિમ્પલ નામ લખાવ્યું પછી એની જ ફોર્મમાં બીજા હેન્ડરાઇટિંગમાં પણ નામ મેં લખાવ્યું એ આગળ હમણાં તમને બતાવું। અને આ મશીનનું કામ અને ઉપયોગ બહુ સારો છે। જો હવે અત્યારે પાછું બીજું નામ ઓટોમેટિકલી જ કામ કરવાનું આપણેમાં કંઈ હેલ્પ બીજી કરવાની નહીં આપણે એમાં કંઈ સેટે નહીં કરવાનું ડાયરેક્ટ આપણે કોમાન્ડ આપી દઈએ એટલે એની રીતના એ કોમાન્ડ એક્ઝિક્યુટ કરી દઈએ। હવે આ મારું જ નામ કરશું હેન્ડરાઇટિંગમાં રાઇટ કરે છે અને આ વિધિન 30 સેકન્ડમાં મારું નામ લખીને દઈ દીધું એટલે બહુ ગમ્યું મને આ મશીન। અને તમારે કોઈને પણ આમાં કંઈ કરાવવું હોય તો એ ઓર્ડર્સ હમણાં તો નથી લેતા પણ લેશે એટલે હું તમને કહીશ તમારે કંઈ પણ એના પાસે ડ્રો કરાવવું હોય તો। અને કોઈને ઈચ્છા હોય તો પહેલાં કોમેન્ટ કરી દેજો એટલે જ્યારે એ લે ત્યારે હું પાછો એનો વિડીયો બનાવીને મૂકું। હવે મેં એને કીધું ભાઈને મેં કીધું એક સુંદર પેઇન્ટિંગ બનાવવાનું મને દેખાડી દો તો હું વ્લોગમાં એ પણ મૂકી દઉં તો તમે ગેસ તો કરી જ લીધો હશે કેવાની પેઇન્ટિંગ બને છે હાથ જોઈને જ ખબર પડી ગઈ છે। હા ભાઈ આપણા કૃષ્ણ ભગવાનની પેઇન્ટિંગ બનતી હતી અને એ પણ 3 મિનિટની અંદર એ પેઇન્ટિંગ બનીને તૈયાર થઈ ગઈ અને નાનીથી નાની ડિટેલિંગ આંખથી લઈને એના વાળથી લઈને બધી ડિટેલિંગ પરફેક્ટ જ કરી જેમ મેં ફોટો આપ્યો હતો એવો જ સેમ ફોટો એને બનાવી દીધો એટલે પેઇન્ટિંગ પર બનશે। જો લાસ્ટમાં તમને બતાવું આ પેઇન્ટિંગ બનાવી અને 2-3 મિનિટની જ અંદર જો ભાઈ એટલે આ મશીન છે અને અહીંયા કમ્પ્યુટરથી એક્ઝિક્યુટ છે ને એ ભાઈ છે। જો ભાઈ કોઈ રૂમમાં છે નહીં મારા ફ્રેન્ડ હતા અત્યારે એક ઇવેન્ટમાં ગયા અને આપણે છે એકલા અને કાલે સન્ડે છે સન્ડે નથી પણ આરામ છે નહીં કે ભાઈ કાલે મારી એક્ઝામ છે એક મેં કોર્સ ઓનલાઈન કર્યો હતો તો એની પ્રેક્ટિકલ એક્ઝામ છે તો જો એનો જ મટીરિયલ વાંચું છું અત્યારે 350 પેજનું મટીરિયલ ને હજી અડધું નથી પહોંચ્યું અને તો વાંચવાનું ચાલુ જ છે જો અત્યારે। તો આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ કેમ કે મારે વાંચવાનું છે અને કાલે મારે સવારના 7 વાગ્યામાં એક્ઝામ પણ છે તો અહીંયા હોસ્ટેલે આવ્યો ને હવે જો વાંચવાનું ચાલુ કરી દીધું અને હાલો ભાઈ આપણે મળીએ કાલે ને કાલે કે પરમ દિવસે જ્યારે મારો લોક આવશે ત્યારે કહીશ મારું એક્ઝામ કેવું ગયું અને બધાય મને બેસ્ટ ઓફ વિશ કરજો જ અને જોઈએ હવે કેવું પેપર જાય આઈ વિશ સારું જ જાય। આજનો કંઈ સમાપ્ત કરીએ પાછા મળશું કાલે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર।